નમસ્કાર મિત્રો, આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। 28 ઓગસ્ટ 2026ના શુક્રવારના રોજ આખા દેશમાં રક્ષાબંધન ભારે હર્ષોલ્લાસથી ઉજવાશે। આ વખતની સૌથી સારી વાત તો એ છે કે રાખડી બાંધવામાં પધરાનો કોઈ જ અડચણરૂપ પડછાયો નહીં હોય, એટલે કે બહેનો કોઈ પણ જાતના ટેન્શન વગર આખો દિવસ પોતાના ભાઈના કાંડે પ્રેમથી રાખડી બાંધી શકશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મોટા ભાગે ભદ્રકાળનો પ્રભાવ જોવા મળે છે। શાસ્ત્રોના નિયમ અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવી વર્જિત છે, પરંતુ પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાના ડાયરેક્ટર જ્યોતિષ ડોક્ટર અનિલ વ્યાસના જણાવ્યા અનુસાર આ વર્ષે ભદ્રકાળ 27 ઓગસ્ટના રોજ સવારે 9:09 શરૂ થઈને તે જ રાત્રે 9:25 પૂરો થઈ જશે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આથી 28 ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે ભદ્રાનો કોઈ જ વિઘ્ન નહીં આવે। આ ઉપરાંત શ્રાવણ પૂનમના દિવસે સકારતા નક્ષત્ર, શુકર્મા યોગ અને બહુ અને ત્યારબાદ કોલવકરણ સાથે મીન રાશિમાં ચંદ્રનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે। શુક્રવાર અને શુકર્મા યોગ ભેગા થવાની આ તહેવારની પવિત્ર અને ઘણી વધી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।